શું તમે જાણો છો તમારા મગજની અંદર પણ એક ટ્રિકિંગ ટાઈમ બોમ્બ છુપાયેલો હોઈ શકે છે અને આ ટાઈમ બોમ્બ બ્લાસ્ટ થતાં પહેલાં તમારા બોડીને મિસ કોલ સંકેત મોકલતું હોય છે. શું હોય છે આ સાઇન સંકેત? હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. આપણા મગજની લોહીની નસોની દિવાલ જ્યારે નબળી થઈ જતી હોય છે ત્યારે અમુક પર્ટિક્યુલર એરિયામાં એક ફુગ્ગો બલૂન જેવું ક્રિએટ થઈ જતું હોય છે, જેને એન્યુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બોડીનું પ્રેશર ખૂબ જ વધી જતું હોય છે ત્યારે આ એન્યુરિઝમ રપ્ચર બ્લાસ્ટ થઈ જતું હોય છે અને મગજમાં એક સિવિયર બ્રેઇન હેમરેજ ક્રિએટ થાય છે અને આ હેમરેજને સબ એરેક્નોઇડ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ એન્યુરિઝમ રપ્ચર થવા પહેલાં આપણા બોડીને મિસ કોલ સાઇન સંકેત મોકલતું હોય છે. શું હોય છે આ સાઇન સંકેત? નંબર 1, સિવિયર સડન માથાનો દુખાવો. આંખની આજુબાજુના એરિયામાં કે માથાના પાછળના ભાગમાં ખૂબ જ સેન્ટિનલ ટાઈપનો દુખાવો થવો, તેમજ જો દર્દીને અચાનક થંડર ક્લેમ્પ ખૂબ જ વધારે પ્રમાણમાં માથાનો દુખાવો થઈ જાય તો અર્જન્ટ બેઝિસ ઉપર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે આ એક એન્યુરિઝમ રપ્ચર થવાનું સાઇન સંકેત હોઈ શકે છે. નંબર 2, આંખોમાં ઝાંખું દેખાવું કાં તો ડબલ દેખાવું. આ એન્યુરિઝમ આપણા આંખની ઓપ્ટિક નર્વ ઉપર દબાણ ક્રિએટ કરવાના લીધે થઈ શકે છે. નંબર 3, આંખની આઈલિડ નીચે પડી જવી કાં તો આંખની કીકી મોટી થઈ જવી. આ સંકેત આપણી જે આંખની થર્ડ નર્વ ઉપર એન્યુરિઝમના લીધે દબાણ થવાના કારણે થઈ શકે છે. તેમજ ચહેરા ઉપર સૂન પણ આવી જવું, ચહેરા ઉપર સોજા જેવું ફીલ થવું, નમનેસ મહેસૂસ થવું. આ સાઇન આપણા પોસ્ટિરિયર ફોસામાં એન્યુરિઝમ કે જે આપણા ચહેરાની ટ્રાઇજેમિનલ નર્વ ઉપર દબાણ ક્રિએટ કરવાના કારણે થઈ શકે છે. નંબર 5, કન્વર્જન કે બેહોશ થઈ જવું. જો કોઈ દર્દીમાં આ રીતના સાઇન સંકેત જોવા મળે તો અર્જન્ટ બેસિસ ઉપર સીટી સ્કેન કાં તો MRI બ્રેન કરાવી લેવું જોઈએ, કારણ કે જો અર્જન્ટ બેસિસ ઉપર જો આ એન્યુરિઝમ નિદાન થઈ જાય તો તેને એન્ડોવાસ્ક્યુલર ટેકનિકની મદદથી એને કોઇલ કરીને બંધ કરી શકાય છે, જેથી કરીને ભવિષ્યમાં આ એન્યુરિઝમ રપ્ચર ના થાય અને દર્દી ક્રિટિકલ સિચ્યુએશનમાંથી બચી શકે. 52 વર્ષની એક મહિલા એકદમ માથાના દુખાવા સાથે અમારી પાસે આવી હતી, જેનું નિદાનમાં મગજની અંદર એન્યુરિઝમ હતું, જેનું અમારી ટીમ દ્વારા એન્ડોવાસ્ક્યુલર ટેકનિકની મદદથી એન્યુરિઝમને કોઇલ કરવામાં આવ્યું. કોઇલ કર્યા પછી દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા.